કે આપણી ઓફિસ કે આપણું ઘર એ આપણી ઉર્જા સાથે તાલમેલ રાખે છે? જય સ્વામિનારાયણ મિત્રો. ઘણા લોકો કહે છે કે ઘરમાં બધું જ છે પણ શાંતિ નથી, મહેનત છે પણ પ્રગતિ નથી. અહીંથી જ એક પ્રશ્ન ઊભો થાય છે કે આપણી ઓફિસ કે આપણું ઘર એ આપણી ઉર્જા સાથે તાલમેલ રાખે છે? ઘર લેતી સમયે લોકો ભાવ, લોકેશન કે ડિઝાઇન જુએ છે, પણ એક મહત્વની બાબત રહી જાય છે, એ છે વાસ્તુ. વાસ્તુશાસ્ત્ર એ કોઈ અંધશ્રદ્ધા નથી, એક પ્રાચીન વૈજ્ઞાનિક વિજ્ઞાન છે કે જે પૃથ્વીની પ્રાકૃતિક ઉર્જા, દિશાઓ અને માનવ જીવન સાથે સંતુલન બનાવે છે. ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા આ ઉર્જાને વાસ્તુ પુરુષ તરીકે ઓળખાવી અને તેનો યોગ્ય ઉપયોગ જીવનને સુખી બનાવવા માટે કર્યો. મિત્રો, બહુ ઓછા લોકો જાણે છે કે વાસ્તુ માત્ર ઘર માટે નહીં, પણ મકાન, દુકાન, સ્કૂલ, ઓફિસ, હોસ્પિટલ, અહીં સુધી કે રસ્તા, ગલી અને શહેરની પ્લાનિંગ પણ વાસ્તુના નિયમોને અસર પામે છે. જમીન પર ખાલી જગ્યા હોય ત્યારે ઉર્જા કોઈ અવરોધ વગર વહે છે, પણ જ્યારે આપણે દિવાલ કે બારી કે દરવાજા બનાવીએ ને ત્યારે ઉર્જાને દિશા આપીને એ જ વાસ્તુશાસ્ત્ર છે.